શક્તિઓ, હે રણચંડીઓ, તમારે જોહર કરવાની જરૂર નથી. મહુવાના પાદરમાંથી બે હાથ જોડીને મારી મા બેન દીકરીઓને વિનંતી કરું છું, તમે જે સ્વાભિમાનની જીદ લીધી છે ને, એ જીદને જીતાડવામાં મદદ કરશે. પણ બાપ, જીદ પૂરી કરવા માટે જીવવું જરૂરી હોય છે. બેનો, અમારા બધાય ભાઈની ઉંમર તમને લાગી જાય. મારા બાપનું ગાંધીનગર બેસણું હતું ને, એ પડતું મૂકીને ભાંગો તૂટો રથ મહુવાના પાદરમાં આવ્યો. આ રાત્રે 12:30 હોસ્પિટલમાં ગયા ને, તો હોસ્પિટલે લોહી લુહાણ કેટલી માવડીઓ બેનું દીકરીઓ. પરસોત્તમ રૂપાલાના વિવાદ પર પરેશ ધાનાણી છેલ્લા કેટલાય સમયથી આટલા આક્રમક જ દેખાય છે. જ્યારે મહિલાઓએ એલાન કર્યું કે અમે જોહર કરીશું, ત્યારે પણ એમને કવિતા લખી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફરી એકવાર જાહેરમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. અમરેલી પાસે જ્યારે પ્રચાર કરી રહ્યા હતા, જેનીબેન ઠુમ્મરના પ્રચાર માટે નીકળ્યા હતા, અને ત્યારે ઇતિહાસને યાદ કર્યો, ક્ષત્રિયએ શું કર્યું છે દેશ માટે, બધું જ યાદ કર્યું. અને સાથે સાથે ફરીથી અપીલ કરી કે મારી બહેનો, મારી માતાઓ, તમારે જોહર કરવાની જરૂર નથી, તમારો ભાઈ હજુ જીવે છે. ઇતિહાસની વાત કરતાં કરતાં એમને એ પણ યાદ આવ્યું કે એક સમય હતો જ્યારે મારા પિતાનું બેસણું હતું ગાંધીનગર, અને એ છોડી અને હું મહુવા આવ્યો હતો. મારી બહેન દીકરીઓ અને બધા ઉપર અત્યાચાર થઈ રહ્યા હતા. એમના માટે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન હું પહોંચ્યો હતો. એક બાજુ મારા પિતાનું બેસણું હતું અને એની જગ્યાએ મહુવામાં મારી જરૂર હતી, એટલે હું ત્યાં આવ્યો હતો. પરેશ ધાનાણીનો આક્રમક અંદાજ તમે પહેલાં જોયો હશે, પરંતુ આ આક્રમક અંદાજ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ. પરસોત્તમ રૂપાલાવાળા વિવાદમાં એ આક્રમકતાથી બોલ્યા છે. ફરી એકવાર જાહેર મંચ પરથી બધી જ બહેન દીકરીઓને અપીલ કરી છે કે તમારે જોહર કરવાની જરૂર નથી, અને સાથે જ ભૂતકાળ યાદ કર્યો છે કે પહેલાં જ્યારે આવી પરિસ્થિતિ હતી ત્યારે એમણે શું કર્યું હતું. તો પરેશ ધાનાણીએ શું કહ્યું એ સાંભળો. અને મહુવામાં મને પણ ભાષણ કરવાનો ગઈ વખત અવસર મળ્યો હતો. જેની બેન અખતરો કરી લીધો. ફરિયાદ કરવા નથી આવ્યો, માર ખાયો, પણ જમાદાર જોયો. તમારી હાટું બોલનારા લોકો છે બાપ, બોલવાનું બંધ થાય ને પછી હું ઘાણી થવાની છે ને એની ચિંતા કરજો, ચેતવવા માટે. આ રાજભા હમણાં મને યાદ કરાવતા હતા. રાજભા યાદ કરાવતા હતા, ગમે અહીંયા ઈડી મોકલે, સીબીઆઈ મોકલે, ઇન્કમ ટેક્સ મોકલે. રાજભા આવું ક્યાંક થાય તો થોડીક આબરૂ વધે, કોક ઉસીના તો દે. હું પ્રતાપ તો કીધું ના રાહ જોઈ છે. આ ભૂલથી જો આવી જાય, બીજું કઈ ન થાય તો ખોયું, પણ કોક આબરૂ વધે તો વિજય ઉસીના તો દેતા થાય. આ લડાઈ જેની જીતે એની લડાઈ નથી. હું અને પ્રતાપ દુધાત આજ વખત આંગળી પકડી અને બેન જેની ઠુમરને ભણેલી ગણેલી યુવાન મહિલા, ઉત્સાહી, અનુભવી અને રાજકીય ઘરમાં ઉછરેલી દીકરીને અમે આંગળી પકડીને મહુવાના પાદરમાં લાવ્યા છે. 19માં મને ઠોકી નાખ્યો ને એ માફ, મને ઠોકી નાખ્યો એ માફ. પણ બે હાથ જોડીને કહું છું બાપ, આ દીકરીને લઈને આવ્યા છીએ, લોટકું મામેરું ભરજો, ઉણા નહીં ઉતરતા. હવે મારે બીજું કઈ નથી કહ્યું. 18-19 રાજભા મારા બાપુજીની ગેરહાજરી થઈ. ગાંધીનગર બેસણું રાખ્યું હતું. હજી લાઠીના રોડે ચીડો ચાવંડ નહોતો વીટો, ત્યાં ઓલો છોડાવીને ભાગી ગયો ની વઢિયારાનો ફોન આવ્યો, ભાઈ આફત આવી છે. હા, એનો ફોન આવ્યો કે ભાઈ આફત આવી છે, મહુવાની હોસ્પિટલો છલકાઈ રહી છે, મારા કોળી સમાજની કેટલી માવડીઓ, બેનું, દીકરા, એની ઉપર પોલીસનો અત્યાચાર થયો છે. આ વિજયને રાજના સાક્ષી છે. મારા બાપનું ગાંધીનગર બેસણું હતું ને, એ પડતું મૂકીને ભાંગો તૂટો રથ મહુવાના પાદરમાં આવ્યો. આ રાત્રે 12:30 હોસ્પિટલમાં ગયા ને, તો હોસ્પિટલે લોહી લુહાણ કેટલી માવડીઓ, બેનું, દીકરીઓ, એની ચિંતા નહોતી કરતી. મને કહે કે ભાઈ તું અહીંયાથી જા, ઓલા તળાજા લઈ ગયા હતા ને, તળાજાના પોલીસ સ્ટેશનમાં અમારા કેટલાય દીકરાઓને લઈ ગયા. રાત્રે 2 વાગે રાજભા તળાજા પોલીસ સ્ટેશને ગયો ને, કોઈ નમાલા માણા
એને હુરાતન ચડી જાય બાપ, હૃદય દ્રવી ઉઠે. કોકની આંગળીઓ લબડતી હતી, કોકના માથા ફૂટી ગયા હતા, કોકના હાથ તૂટી ગયા હતા, કોઈના પગ ખોટકાઈ ગયા હતા, અને ભણના દીકરાઓને હોસ્પિટલે નતા લઈ ગયા. હોસ્પિટલે નતા લઈ ગયા. રાતે 2 વાગે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહને મેં ફોન કરીને કીધું, મારા મિત્ર છે, રાત્રે 2 વાગે પ્રદીપસિંહભાઈને કીધું તું, પ્રદીપસિંહ બાપના બેહણા હાટું નીકળ્યો હતો, પણ આજ તળાજાના પોલીસ સ્ટેશનમાં બેઠો છું અને તમારી અહંકારી સરકારે અમારી મા બેન દીકરીઓ કણસી રહી છે, માથેથી લોહીના ટીપા પડી રહ્યા છે, આંગળીઓ લટકી રહી છે, અને એને દવાખાને લઈ જવાની ખાનદાની હું આ ભાજપની સરકાર ચૂક છે? રાજભા માફ કરજો, અમે ઘરના ગામડાના માણસો છીએ. જ્યાં સિંહ આટા ફેરા મારે ને એની વચ્ચે ઉછરા છે. સત્યની ભેગા રહ્યા છીએ, રહેવાના છીએ. અને આ લડાઈ છે ને એ તમારે નથી લડવાની. 2 હાથ જોડીને વિનંતી કરું, તમે શાંત રહો. આ લડાઈ જેની ઘરે દીકરીઓ જન્મતી હશે, ઉછરતી હશે ને, એવા બધાય દીકરીના બાપ કાલે લડવાના છે. બધી દીકરીઓના બાપ લડવાના છે. નહીં આ જવતલિયાઓ ઘણાય જીવે છે, ઘણાય. આ ગુજરાતનો દરેક વ્યક્તિ ભાઈ બનીને આ લડાઈને લડવાનો છે. તમારે લડવાની જરૂર નથી. હે શક્તિઓ, હે રણચંડીઓ, તમારે જોહર કરવાની જરૂર નથી. મહુવાના પાદરમાંથી 2 હાથ જોડીને મારી મા બેન દીકરીઓને વિનંતી કરું છું કે તમારો સંકલ્પ છે ને એ અમારું લોહી ઉકાળે છે બાપ. તમે શાંત રહો. માં અંબા, માં ભવાની, માં દુર્ગા, માં શક્તિ, માં ઉમા ખોડલ, તમે જે સ્વાભિમાનની જીદ લીધી છે ને એ જીદને જીતાડવામાં મદદ કરશે. પણ બાપ, જીદ પૂરી કરવા માટે જીવવું જરૂરી હોય છે. બેનો, અમારા બધાય ભાઈઓની ઉંમર તમને લાગી જાય, શાંતિ રાખજો. આ લડાઈ અમરેલી સંસદીય મત વિસ્તારની છે. આ જેની બેનના બાપાને હું બહુ બાંધ્યા. હા, કોંગ્રેસમાં રાજભા આઝાદી ને, આયા રાજભા ડોક્ટર ને એ બધા ખાંડા ખખડાવતા, ઘણી વખત ખખડાવ્યા. કોંગ્રેસમાં આઝાદી છે, પોતાનો મત રાખવાની આઝાદી, પોતાનો વિચાર રાખવાની આઝાદી. હું વીરજીભાઈ સુધરી ગયા, હવે તમને કહું છું, તમે બધા સુધરી ગયા. આ લડાઈ આપણી નથી, આપણી પેઢીના અસ્તિત્વની લડાઈ છે.